हेलो फ्रेंड्स, गुजराती रसोई चैनल पर आप सबનું સ્વાગત છે। શિયાળો શરૂ થઈ ગયો છે। આજે હું તમારા માટે સરસ મજાની અંજીર પાકની રેસીપી લઈને આવી છું। તો ચાલો મિત્રો, વધારે વાર ન કરતા આ રેસીપી કરવા મારા જોડે મારા કિચનમાં। મિત્રો, અંજીર પાક બનાવવા માટે અહીંયા મેં 1 કપ અંજીર લીધા છે। અંજીરને મેં આ રીતે ટુકડા કરી લીધા છે। ત્યારબાદ મિક્સરના કપમાં નાખીશું આપણે खजूर लीधा है। अँ मैं सीडलेस खजूर लीधा है, एना पर मैं आ रीते टुकड़ा कर लीधा है। जो तमारा बी वाला हो तो बी काढ़ी लेजो। अँ मैं अर्धो कप लीधो है अने 1/4 टीस्पून जेटली आपणे इलायची पाउडर नाखीशुं। हवे आपणे आ सामग्रीने ग्राइंड करी लईशुं। जो मित्रों, તમારે આ રીતે એને ગ્રાઇન્ડ કરી લેવાના છે। મિત્રો, કઢાઈ ગરમ કરવા માટે મૂકીશું। ત્યારબાદ આપણે એમાં 1 થી 2 ચમચા જેટલું ઘી નાખીશું। શુદ્ધ ઘીનો ઉપયોગ કરજો। મિત્રો, ઘી ગરમ થઈ ગયું છે। ગેસ આપણે ધીમો કરીશું। ત્યારબાદ આપણે જે ગ્રાઇન્ડ કરીને ખજૂર અને અંજીર મૂક્યા છે ને, એ આપણે આ ઘીમાં શેકી લેવાના છે। અહીંયા મેં ગેસ હવે મીડિયમ કર્યો છે। મીડિયમ ગેસ ઉપર તમારે 2 થી 3 મિનિટ શેકી લેવાનું છે। બને તો મિત્રો નોનસ્ટિક કઢાઈ લેજો, જેથી ચોંટે નહીં। ધીમા ગેસ ઉપર જ કરજો। તમને જો નોનસ્ટિકમાં ના કરવું હોય ને, સ્ટીલના કઢાઈમાં પણ કરી શકો છો। થોડું ઘી વધારે નાખજો। ત્યારબાદ આપણે એમાં કાજુના ટુકડા, પિસ્તાના ટુકડા અને બદામના ટુકડા આ રીતે નાખી દઈશું। ફરીથી આપણે એને મિક્સ કરી લઈશું અને 1 થી 2 મિનિટ માટે શેકી લઈશું। મિત્રો, આ અંજીર પાક એક તો ફટાફટ તૈયાર થઈ જાય છે અને એકદમ જ હેલ્ધી છે। તમે નાના બાળકોને પણ સવારે આપો ને, ઠંડીમાં સ્કૂલમાં જતાં પહેલાં એક ટુકડો આપી દેવાનો। એકદમ જ આરોગ્યવર્ધક છે આ વાનગી। 2 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી લઈશું। મિત્રો, એક થાળી લીધી છે મેં। થાળીને થોડું ઘીથી ગ્રીસ કરી લીધું છે। ત્યારબાદ આ તૈયાર કરેલો જે મિક્સચર છે તૈયાર કરેલું એમાં નાખીશું થાળીમાં। તમારે હવે એને આ રીતે ફ્લેટ કરી દેવાનું છે। ચમચીથી ના ફાવે ને મિત્રો, આ રીતે તમને ફ્લેટ કરવાનું। તો હાથે થોડું ઘી લગાવી લેજો અને ફટાફટ કરી લેજો। બહુ વધારે ગરમ નહીં લાગે, પણ આ રીતે કરી લેજો ફ્લેટ। થોડું હાથે ઘી લગાવી લેજો। જોયું ને મિત્રો, કેટલો ફટાફટ અને સરસ મજાનો દેખાઈ રહ્યો છે હમણાં જ। મિત્રો, ગરમ છે ત્યારે જ હું એને આ રીતે કટ કરી મૂકીશ। મિત્રો, હવે આપણે એને 10 મિનિટ માટે ઠંડુ થવા દઈશું। ત્યારબાદ તમે એના પીસીસ કાઢી શકો છો। શિયાળા માટે સરસ મજાની વાનગી બનાવીને તૈયાર છે। આ અંજીર પાક આ શિયાળામાં જરૂરથી બનાવજો અને રેસીપી કેવી લાગી જણાવવાનું ભૂલશો નહીં। આ વિડીયો જોવા બદલ તમારો ઘણો ઘણો આભાર। આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો।